તો ગુજરાતમાં આકરી ઠંડીનો અનુભવ થઈ રહ્યો છે ત્યારે ગુજરાતી આકરી ઠંડીનો સામનો કરવા તૈયાર રહેજો। આગામી 4 દિવસ કડકડતી ઠંડી પડવાની સંભાવનાઓ વ્યક્ત કરવામાં આવી છે। ઠંડા પવનો સાથે ગાત્રો થીજવતી ઠંડી પડશે। હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે આગાહી કરી છે। લઘુત્તમ તાપમાન 10 ડિગ્રી સુધી જવાની સંભાવના વ્યક્ત કરી છે। ત્યારે કચ્છ સૌરાષ્ટ્રમાં ઠંડા પવનો ફૂંકાશે। ઉત્તર અને મધ્ય ગુજરાતમાં પણ ઠંડીનો ચમકારો રહેશે। જાન્યુઆરીના પ્રથમ સપ્તાહ બાદ ઠંડીનું જોર ઘટી શકે છે તો 10 જાન્યુઆરીથી ફરી પવન વધશે તેવી સંભાવનાઓ વ્યક્ત કરી છે। તો ઉત્તરાયણમાં પણ ભારે પવન ફૂંકાવાની આગાહી વ્યક્ત કરાઈ છે। પવનની ગતિ રહેશે અને પવનની ગતિ લગભગ સામાન્ય પવનની ગતિ 10 કિલોમીટર અને આંચકાના પવનની ગતિ લગભગ 15 અને ક્યાંક 25 કિલોમીટર થઈ જવાની શક્યતા રહેશે। કચ્છના ભાગમાં પવનની ગતિ વધુ રહેવાની શક્યતા રહેશે, પરંતુ હવે આ મજબૂત વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ નહોતા આવ્યા, જેના કારણે ઠંડી પડી રહી નથી। હવે ઠંડી ધીરે ધીરે પડશે, પરંતુ બર્ફીલા પવનો અને પવનોના કારણે ઠંડી વધશે। કચ્છમાં પણ પવન સાથે લઘુત્તમ તાપમાન ઘટશે। આ ઉપરાંત જોવા જઈએ તો સાબરકાંઠા, બનાસકાંઠા, અરવલ્લી, હિંમતનગર, પંચમહાલમાં લઘુત્તમ તાપમાન ઘણું ઘટવાની શક્યતા રહેશે। કેટલાક ભાગોમાં તો લઘુત્તમ તાપમાન 10 ડિગ્રી સેલ્સિયસ કે 11 ડિગ્રી સેલ્સિયસ જેવું થઈ જવાની શક્યતા રહેશે। દરિયા કિનારાના ભાગોમાં લઘુત્તમ તાપમાન 18 થી 20 ડિગ્રી સેલ્સિયસ જેવું થવાની શક્યતા રહેશે, પરંતુ વલસાડના ભાગમાં અને નવસારી વગેરે ભાગોમાં લઘુત્તમ તાપમાન 14 ડિગ્રી 15 ડિગ્રી સેલ્સિયસ આસપાસ થવાની શક્યતા રહેશે।